મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ સાધુ ગુણે સંપન્ન, જેમણે વિશ્વમાં ડંકો વગાડ્યો છે એવા શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, અહીંના કોઠારી કેશવચરણ સ્વામી, બળદેવ સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી, તમામ વહાલા સંતો અને વાલા હરિભક્તો, આજનો આમ ઉત્સવ સદગુરુ વંદના મહોત્સવ. નિત્ય સ્વરૂપ સ્વામીએ ઘણી ઘણી વાતો કરી, સંતની પ્રશંસા કરી. જ્ઞાનજીવન સ્વામીને તો હું મળેલો છું, એની પાસે બેઠેલો છું, એના તમામ ગુણોથી હું જાણકાર છું. એ સંતે તો અદ્ભુત કામ કર્યું છે. વિરસદના જ્ઞાન સ્વામી એનાથી ઓળખાય. અરે વાલા સંતો, આ સ્વામિનારાયણ સંપ્રદાય સંતોનો સંપ્રદાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો નાનો સરખો સંત જ્યાં ધૂણા ધગાવીને બેઠો હોય છે ને, એ સ્વામિનારાયણ સંપ્રદાયને એની પ્રશંસા કરતો હોય છે. ભાઈ, અત્યારે દુનિયાને છેડે અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, રશિયા, જાપાન વગેરે દેશમાં આ સંતે ડંકો વગાડ્યો. વાલા સંતો, સંતોની જો હું વાત કરું તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો સંપ્રદાય છે. સંતોનો. સંત વગર પ્રચાર કોણ કરે, પ્રસાર કોણ કરે? ભગવાન સ્વામિનારાયણના વખતમાં નંદ સંતોએ માર ખાઈને પણ આ સંપ્રદાયનો વિકાસ કર્યો છે. અમારે એવું કંઈ સહન કરવું પડતું નથી, પણ અમારા વડવાઓએ માર ખાધો છે. ગાયડું ખાધી છે, અપમાન સહન કર્યું છે. ધન્ય છે સંતોને. એમ જ્ઞાનજીવનદાસ સ્વામી સાધુતાના ગુણોથી યુક્ત, જ્યાં જ્યાં સંત એવો શબ્દ જ્યારે આવે છે, રામાયણ, ભાગવત, સત્સંગી જીવન, ત્યાં સંત શબ્દ કપડાથી સંત નથી કહેવાતો. કપડા પહેર્યા હોય ભગવાન અને સ્વામિનારાયણ ભગવાને બાંધેલી મર્યાદા એ જીવનમાં ઉતરી ગઈ હોય. એ જ્ઞાનજીવન સ્વામીના જીવનમાં તમામ આજ્ઞાઓ એને ઉતારી દીધી હતી. ત્યારે અત્યારે સમાજ યાદ કરે છે. આ ચરોતર પ્રદેશમાં જેમણે ડંકો વગાડ્યો છે, તમામ ભક્તોના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસના એ દ્રઢ કરી છે. તો આવા સંતને કેમ ભૂલાય? કોઈ પણ ભૂલી શકે નહીં. નંદ સંતોને આપણે દર્શન કર્યા નથી, એને જોયા નથી, પણ જ્ઞાનજીવનદાસ સ્વામી એના જેના દર્શન કર્યા હોય તો એ નંદ સંતોના દર્શન એમાં આવી ગયા. ભાઈ, એવા એ સંત હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સંતો, મહાન મોટા સંતો ધામમાં ગયેલા છે, આવા સંતો હતા. અને અત્યારે આ પરિસ્થિતિમાં પણ એવા સંતો જરૂર આ સંપ્રદાયમાં છે, નથી એમ નહીં. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહ્યું છે, ભગવાન અને ભગવાનના સંત જરૂર આ પૃથ્વી ઉપર વિચરતા હોય. જરૂર શબ્દ મૂક્યો. વાલા ભક્તો,
જ્યાં જ્યાં નાનો સરખો સંત દેખાય એને નમન કરજો, એનો મહિમા જાણજો. ઘર તો છોડો, અઠવાડિયું કેમ છોડાય? તરત તોલો ખંજોરવા માંડો. નાના સ્વામી ઘેરે જવું છે ને આમ છે ને તેમ છે. જેણે આખી જિંદગી સંસારનો ત્યાગ કરી, માતા પિતાનો ત્યાગ કરી અને સંપ્રદાયમાં ઝંપલાવ્યું એવા જ્ઞાન સ્વામી, જેણે આખી જિંદગી ભક્તોની પાછળ ખપી નાખી હો, એવા જે સંતો સંપ્રદાયમાં થયા અને અત્યારે છે. નિત્ય સ્વરૂપ સ્વામીની જ વાત કરું ભાઈ, મને તો એ સંત વારંવાર યાદ આવે. ઘણી વાર નવરા નથી બેહતા. શાબાશ છે એને. સ્વામિનારાયણનો ડંકો સમુદ્રને પાર આ સંતે વગાડ્યો છે ભાઈ. એને કેમ ભૂલાય? હું તો ગલઢો થયો. તાન બહુ સુખ સ્વામી, તાન બહુ કે આમ કરી નાખું, આમ કરી નાખું. ગલઢો થયો, શું કરું? પણ આવા સંત જે કામ કરે છે એને મારા હૃદયમાં એની પ્રશંસા જોરદાર. શાબાશ છે સંતને, જ્ઞાન સ્વામીને શાબાશ છે કે જેણે આ ચરોતર પ્રદેશમાં રંગી નાખ્યો. સ્વામિનારાયણ 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 એનો ડંકો વગાડ્યો. વાલા ભક્તો, આવા સંતની સદગુરુ વંદના મહોત્સવ છે, એ સંતને કેમ ભૂલાય? ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પદ્રુમાયતે પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમ. ગંગામાં સ્નાન કરવા જાઓ તો કરેલા પાપ નાશ પામે એમ શાસ્ત્ર કહે છે. ચંદ્રની નીચે બેસો તો એ શીતળતા આપે. કલ્પતરુની નીચે બેસો દરિદ્ર નાશ પામે. પણ આ સંતનો સમાગમ કરો, તાપ, ગમે તેવું દુઃખ, ગમે તેવું હોય સંસાર વ્યવહારમાં, તાપમ પાપમ ચ હંતિ સાધુ સમાગમ. એક સંતના સમાગમથી આ બધું નાશ પામે છે એમ શાસ્ત્ર બોલે છે ભાઈ. માટે આ ભગવી જે ફોજ છે, જ્યાં જ્યાં દેખાય ત્યાં મહિમા જાણજો. મહિમા સિવાય કોઈ મોટું નથી. એવા મારા આ સદગુરુ વંદનાના જે સંત જ્ઞાનજીવન સ્વામી, એને હું વારંવાર યાદ કરું છું. કોઈ દિવસ આવા સંતને બોલું નહીં. સંતથી સમાગમ છે, સંતથી આ બધો પ્રચાર પ્રસાર થાય છે. વાલા ભક્તો, અંતમાં ભગવાન સ્વામિનારાયણ તમને અને અમને સંપ્રદાયમાં આવું બળ આપે. એને બાંધેલી આજ્ઞાને ઉપાસના એ જીવનમાં રગે રગમાં વ્યાપી જાય હો, તો કામનું છે. બાકી પ્રશંસા કર્યા કરી, વખાણ કર્યા કરી, આહા તો અમને તેમ, પણ પક્ષી બે પાંખ વગેરે ઉડતું નથી. એમ આપણી બે પાંખ મજબૂત હોવી જોઈએ. આજ્ઞા અને ઉપાસના જોઈ લો, ઘરડાટ કરતો અક્ષરધામમાં વયો જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.